શું તમારાથી પલોઠી નથી વળાતી? તો કદાચ તમે આ 5 ભૂલો છે કરતા હશો. આજના વિડીયોમાં આપણે એ 5 ભૂલો જાણીશું તેમજ તેને ઉપાય બતાવતી કસરતો વિશે પણ અભ્યાસ કરીશું. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર, હું છું કાનન માં. હવે વાત કરીએ પલોઠી વાળતા વખતે થતી કેટલીક ભૂલો વિશે. પહેલી ભૂલ છે સીધી પલોઠીમાં જ બેસવાનો પ્રયત્ન કરો. ઘણા લોકો છે એ કોઈ પણ તૈયારી કર્યા વગર જ પલોઠી વાળીને બેસવાનો પ્રયત્ન કરે છે, વોર્મઅપ પણ નથી કરતા અને તેને કારણે હિપ્સ છે, નીસ છે, તેના ઉપર દબાણ છે એ વધુ આવે છે. વિશે વાત કરીએ તો જે લોકો પલોઠી વાળવાની પ્રેક્ટિસ કરે છે તેને માટે સૌથી પહેલી એક્સરસાઇઝ છે હાફ બટરફ્લાય. કઈ રીતે કરવાનો છે? બંને પગને ખોલી નાખવાના છે. કમરની તકલીફ હોય તો આરામથી ટેકો દેવાનો છે. સ્વસ્થ હો તો સીધી કમર અને આ રીતે પગને સીધા રાખી એક પગ ન થતો હોય, કરવાની મનાઈ કરી હોય તો નહીં કરવાનો. જમણો પગને ફોલ્ડ કર્યો, ડાબા પગના સાથળ ઉપર આ રીતે રાખવાનો છે. હવે આનાથી કોઈ વધુ મુવમેન્ટ તમે નથી કરી શકતા તો આ જ પોઝિશનમાં 5 સેકન્ડ, 10 સેકન્ડ, 1 મિનિટ સુધી બેસવાનું, લેગને ચેન્જ કરવાના. કરી શકો તો ધીરેથી ગોઠણ છે એને ધીરે ધીરે નીચે લઈ જવાનું. અગેન જોર નહીં કરવાનું. જો આપણે એકદમ ધીમે ધીમે કરીએ 1, 2, 3, 4, હવે 5 ઉપર થઈ શકે તો નીચેની તરફ હોલ્ડ. 5, 4, 3, 2, 1. આનાથી તમારા ગોઠણ ઉપર પણ ભાર ઓછો આવશે અને હિપ્સની ફ્લેક્સિબિલિટી પણ ઘટશે. ધીરે ધીરે 1, 2, 3, 4, હવે 5 ઉપર ધીરે ધીરે હોલ્ડ. હિપ્સ છે ફ્લેક્સિબલ બનશે. 5, 4, 3, 2, 1 એન્ડ રિલેક્સ. હાથેથી જોરથી દબાવવું. ઘણા લોકો માને છે કે ગોઠણને જોશથી નીચેની તરફ દબાવશું એટલે ઝડપથી છે એ પલોઠી વળાશે, પરંતુ આમાં તમને કોઈ ફાયદો નહીં થાય, કારણ કે જે પલાઠી છે એ ગોઠણથી માત્ર નથી વળતી. તમારા હિપ્સ જો સ્ટીફ હશે તો પણ તમને આ તકલીફ છે એ થઈ શકે. વિશે વાત કરીએ તો સિમ્પલ એક્સરસાઇઝ છે બટરફ્લાય, જે બાળકોથી લઈને વડીલો સુધી આરામથી કરી શકે છે. તો આ આપણા હિપ્સને ખોલવામાં મદદ કરશે. તો પહેલા સિમ્પલ તમારાથી આટલું આવી રીતે ફ્લેક્સિબિલિટી છે તો તમારે અગાઉ મેં કીધું એમ કે ધક્કો નહીં મારવાનો, તમને નુકસાન થશે. આટલા પગ રહે તો તમારે આટલામાં ધીરે ધીરે તમારે પ્રેક્ટિસથી થશે. હવે એક એક્સરસાઇઝ છે બટરફ્લાય થી આગળ પણ તમે જો કરી શકો તો થોડા પગને આગળ, પગને આ રીતે ફોલ્ડ કરો અને ધીરે ધીરે, હવે જોશથી નહીં દબાવવાના, તમારાથી નથી જતા તો અહીંયા ને અહીંયા હોલ્ડ. જાય છે તો નીચેની તરફ તમારે હોલ્ડ કરવાના. 3 વખત કરીએ. 2, ધીરેથી, એકદમ ધીમેથી. જો પહોંચી શકે તો જ તમારે પ્રેશર આપવાનું, બાકી જ્યાં નથી પહોંચતા તો આટલું રાખી અને છોડી દેવાનું. ભૂલ જે ઘણા બધા લોકો કરે છે, રોજ કસરત ન કરવી. ઘણા લોકો છે આજે કસરત કરે છે પરંતુ 4-5 દિવસ પાછી પ્રેક્ટિસ નથી કરતા, ફરી પાછી તમે પ્રેક્ટિસ કરો છો તો આનાથી તમને કોઈ ફેર પડશે નહીં, કારણ કે બોડીને નિયમિત પ્રેક્ટિસની જરૂર હોય છે. એક દિવસમાં ફેર નથી પડતો, પરંતુ જો તમે નિયમિત કરશો તો એક દિવસ છે એ ચોક્કસથી ફેર પડશે. ઉપાય વિશે વાત કરીએ તો આ સિમ્પલ એક્સરસાઇઝ છે જે તમને પલોઠી નથી વળાતી તો તેની શરૂઆતમાં તમને ચોક્કસથી મદદ કરી શકશે. પગને આપણે આ સૂતા સૂતા પણ કરી શકો. હું અત્યારે બેઠા બેઠા બતાવું છું. પગને ખોલવાના છે. સપોર્ટ દેવો હોય તો બંને હાથ પાછળ. હવે તમારે લોઅર બોડીને ખોલવાનું છે, ફ્લેક્સિબલ કરવાનું છે. તો કઈ રીતે? બંને પગ છે જમણી બાજુ, ધીરે ધીરે એક સાથે ધક્કો નહીં દેવાનો, એકદમ ધીમે ધીમે ડાબી બાજુ. ડાબો પગ છે જમીનને ટચ, જમણો પગ છે ડાબા પગના પંજા આગળ. 3 થી 4 વખત પેલા કરીએ અને પછી હોલ્ડ કરીએ. એકદમ ધીમે ધીમે નીચે. હવે 5 સેકન્ડ હોલ્ડ. એકદમ ધીમેથી નીચે મૂકી હોલ્ડ કરીએ. 5, 4, 3, 2, 1. શ્વાસ ભરો, ધીમેથી શ્વાસ છોડી એકદમ નીચે. 1, 2, 3, 4, 5. ધીમેથી રેસ્ટ. ચોથી ભૂલ છે દુખાવો થાય તો પણ જોર કરવું. ઘણા લોકો છે એ કસરત કરે છે, તે દરમિયાન દુખાવો થાય છે તો પણ કસરત છે એ કન્ટિન્યુ રાખે છે કે અત્યારે કરી લઈએ પછી જોયું જશે, પરંતુ આ વિચાર છે સદંતર ખોટો છે, કારણ કે સ્ટ્રેચિંગ અને પેઇન બંને અલગ છે. થોડું સ્ટ્રેચિંગ છે એ સામાન્ય છે પરંતુ પેઇન છે એ સામાન્ય નથી. માટે જો તમને દુખાવો થતો હોય તો શરીર તમને સંકેત આપે છે કે અહીં જ રોકાઈ જાઓ. ચલો ઉપાય વિશે વાત કરીએ તો આપણે હિપ્સ ઉપર કામ કર્યું, નીઝ ઉપર કામ કર્યું, હવે આવીએ થાઈઝ ઉપર. અગેન આ કસરત છે તમે સૂતા સૂતા પણ કરી શકો. સિમ્પલ આ રીતે બેસવાનું છે. હવે તમને ટેકોની જરૂર હોય તો પણ તમે આરામથી કરી શકો છો, સપોર્ટ લેવો હોય તો પણ કરી શકો. તમારે પગને ઉચકવાના છે. તમે ઉચકશો એટલે સીધું સ્ટ્રેચિંગ આવશે તમારા થાઈઝ ઉપર. જ્યારે તમે પલોઠી વાળશો ત્યારે તમારા થાઈઝ મજબૂત હશે, ફ્લેક્સિબલ હશે તો તમે લાંબા સમય સુધી પલોઠી વાળીને બેસી શકશો. તો હાથનો સપોર્ટ લેવાનો. ધીરેથી આટલા થાય છે પગ તો શરૂઆત છે તમે આટલાથી કરો, વધારે થાય છે તો ધીરે ધીરે તમારે પગને ઊંચા કરવાના, ફરી નીચે. મેળે નથી થતા દુપટ્ટાનો ઉપયોગ કરો. આપણે 6 વખત કરીએ. 3. આનાથી તમારું શરીર આખું તમારા જ પગને ઉપાડે છે. થાઈસ છે એકદમ સ્ટ્રોંગ બનશે. હવે થઈ શકે તો 5 સેકન્ડ હોલ્ડ. ધીરે ધીરે ઉપર હોલ્ડ કરીએ. 5, 4,
3 2 1 ધીમેથી નીચે, ફરીથી ઉપર 1 2 3 4 5 છેલ્લી ભૂલ છે નીચે ટેકો લીધા વગર જમીન પર બેસવું. ઘણા લોકો છે એને થોડી ઘણી પલોઠી વાળવામાં તકલીફ હોય અને તે લોકો જમીન પર બેસી અને પલોઠી વાળવાનો પ્રયાસ કરે છે અને તે કહે છે કે પલાઠી નથી વળતી, કારણ કે હિપ જેટલા તમારા જમીન પર રહે છે, નીચે રહે છે, એટલા જ તમારા ગોઠણ છે એ વધારે ઉપર રહે છે. ઉપાય વિશે વાત કરીએ તો આવું મોટું કોઈ ઉશીકું છે અથવા તો આવો કોઈ નાનો તકિયા જેવું હોય તેને તમારે હિપ્સ નીચે રાખવાનું અને તેના ઉપર બેસીને તમે પછી પલોઠી વાળવાનો પ્રયત્ન કરશો તો તમારાથી સરળતાથી પલોઠી છે એ વાળી શકાય. ખાસ વાત, અગાઉ મેં જ્યારે પલોઠીનો વિડીયો બનાવ્યો હતો ત્યારે ઘણા બધાએ કોમેન્ટ કરી હતી કે અમને 15-20 દિવસમાં છે આ વ્યાયામથી ફેર પડી ગયો. ઘણા લોકોને છે ફેર પડતા વાર લાગી. તો આ બધો જ આધાર લાગે છે તમારા શરીર, તમારી શરીરની ફ્લેક્સિબિલિટી અને ખાસ કરીને તમે કેટલી નિયમિત રીતે પ્રેક્ટિસ કરો છો. તો આશા રાખું છું આ વિડીયો પણ તમને પસંદ આવશે, ઉપયોગી નીવડશે. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.